જો મિત્રો આ હે લીંબુડીની વાડી અને તમે તો કદી જોઈ નહીં હોય તો હવે લીંબુ ભરવાનું કામ આલે અને પછી હરાજી મોકલવાનું. અત્યારે તો જો હું જાઉં વીછ્યા એક મારે બહુ મોટો સ્કેમ થઈ ગયો. સાંભળો તમે આ જો ફુવારા શરૂ છે તો મિત્રો આ છે આપણા પ્રતિભાની દુકાન ગુજુ કલેક્શન. ફાઇનલી મિત્રો આપણે ગાડી તો લઈ લીધી. જો આ જ ગાડી છે. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા બ્લોગમાં. તો મિત્રો આજે હું વાડી આવી ગયું મસ્ત મજાની વાડીએ અને જો આ લીંબુની વાડી દેખાતી છે બધી તમને લીંબુડીયું. અને આપણે જે લીંબુ વીડવા માટે આવી ગયા વાડીએ 400 રૂપિયા દાડીએ. ધીસ ઇઝ લીંબુ. જો ભાઈ કાંઈ કહેવાનું તમારે તો ફાઇનલી અમે લીંબુ વીડવા માટે વાડી આવી ગયા જોઈ લો. આ લીંબુની વાડી લીંબુડી દેખાતી છે તમને અને લીંબુની કોથળી ભરી છે જોઈ લો. અને અમે જો લીંબુ બધા ખાઈ રહ્યા દેખાય ને ધીસ ઇઝ લીંબુ. આ હે લીંબુડીની વાડી. જો મિત્રો આ હે લીંબુડીની વાડી અને તમે તો કદી જોઈ નહીં હોય જોઈ લો. લીંબુ દેખાય અને લીંબુ કહેવાય. આ તમને ખબર જ છે લીંબુડી છે. તમે એમ જો વાડીએ લીંબુ વીણવા આવેલા હોય ને તો લાઈક કરો અને ન આવેલા હોય ને તો લાઈક કરો. સમજાઈ ગયું? તો મિત્રો તમે બધે આરામ કર્યો હોય છે પણ જો આ લીંબુડીની વાડીમાં આરામ નહીં કર્યો હોય. આ જો લીંબુડીની વાડી છે પછી જોતા નહીં મારા સામે. અને જો હું અત્યારે આરામ કરું છું. તમે ઘરે આરામ કર્યો હોય છે બધે આરામ કર્યો હોય છે. આ જો લીંબુડી અને બાકી આ જો આપણે જયદેવભાઈ એ આપણે યાર જ વાડી આવ્યા છે. 10મું પૂરું થયું ને તો કામે લગાડી દીધા જો એને. अरे बाप रे ये तो धोती खोल रहा है. તો આપણા જયદેવભાઈ જો એક લીંબુ પાડે. જયદેવભાઈ એકવાર હાઈ કરી દો. જો જયદેવભાઈ આપણે લીંબુ પાડે. આ જો કેટલા બધા પાડી દીધા. જો બપોર શરબત પીવા આવતા રહેજો કે તો મોરે મોરો. little pig થોડી ધીરજ રાખજો. નહીં લાગશે વાર પણ આવશે મજા યાર. આજનું કામ એકણ પૂરું થાય. જો આપણે જઈએ ઘરે તો આ હતી લીંબુડી. આજનું આપણે લીંબુડીનું કામ થઈ ગયું પૂરું. આ જાંબુડો ને લીંબુડી શું કહેવાય લીંબુડો ને બધું છે. હાલો આપણે ફટાફટ ઘરે ભાગ્યો. A few moments later. અત્યારે તો જો હું જાઉં વીછ્યા. અમારે ગાડી લેવાની સ્કૂટી એક્ટિવા લેવાની કંઈક. અને જો અમારે છે ને પંચનાથ મહાદેવનું મંદિર છે અને બાપા સીતારામનો ઓટો. અત્યારે હું તડકાનો બેઠો હું. એક મારે બહુ મોટો સ્કેમ થઈ ગયો. સાંભળો તમે અત્યારે ખીચામાં 1 લાખ રૂપિયા પડ્યા છે પણ છૂટા નથી. મારે જવાનું રિક્ષામાં 10 રૂપિયા ભાડું લે 10 રૂપિયા. અને મારે કોઈ છૂટા છે જ નહીં. બધી 500 નોટું પડી. હવે જોઈએ હવે ભાઈબંધ હમણાં આવે એટલે એને ભેગો જવું હવે. તો મિત્રો અત્યારે ખરા તડકો થયો હોય. ફૂલ તડકો 2 વાગ્યા. જો કેવો તડકો ભૂકા કાઢી નાખી એવો તડકો. તમારે રસ્તા પર આમ જો ધાણી નાખો ને શું કે મકાઈ નાખો તો ધાણી ફૂટી જાય એવો તડકો. મિત્રો અત્યારે જો વીછિયામાં તો ફૂલ તડકો એટલે જો ઘડી કાંઈ બગીચામાં આવી જાય. આ જો ફુવારા શરૂ છે ઘડી કાંઈ ગરમી થાય ફૂલ એટલે જ્યાં વીછિયાના બગીચામાં આવી જાય. હું કંઈ વિચારીને આવ્યા છો કે કાંઈ વિચાર્યું નથી? એમ નામ તો હું લીધો એમ નામ શું તમને ગમે. તો આપણે હવે મારા મામાના ભાઈબંધની એક દુકાન છે કારણ વીછ. હાલો આપણે એક દુકાન આટો મારતા આવી અને એને લઈને આપણે જવાનું છે આપણે ગાડી લેવા. તો હાલો ફટાફટ ટાણા આપણા બધા મિત્રો જોઈએ કારણ ભેગા થઈ ગયા મારા મામાના ભાઈબંધ બધા હમણાં નીકળી ગાડી લેવા. પછી હાલો ભાગી હવે ફટાફટ. હું શોરૂમે પગું એની પહેલાં તો કોઈ કાંગારો લેસન કરી નાખ્યું હોય. જો ભાઈ આપણે નવું એડ કરી નાખ્યું હોય કાંગારો લેસન એમને પણ. મિત્રો આપણે ગાડી તો લઈ લીધી છે. ગાડીની ટેસ્ટિંગ કરવા માટે આપણે આવી જાય. આવી જાય હાલો હવે રોડે ચડી ગયા ગાડી ટાણા. તોબા 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 તારા મૂડ ખરાબ કરી દિયા. ફાઇનલી મિત્રો આપણે ગાડી તો લઈ લીધી. હવે જઈએ આપણે ફૂલ ને હાર ને એવું લેવા જઈએ. હાલો ફટાફટ દુકાને પહોંચી જઈએ આપણે હવે. તો આ અમારા બધું ભાઈબંધની દુકાન ગુજુ કલેક્શન ઈચ્છ્યા. તો મિત્રો જો આપણે હારવાર પેક કરાવી નાખ્યું હોય અને હાલો આપણે ભાગીએ પાછું હવે શોરૂમ બાજુ. મિત્રો આગળ જો પ્રદીપભાઈની અને અમિતભાઈની દુકાન આવી ગયા. ફાઇનલી મિત્રો આપણે ગાડી તો લઈ લીધી. જો આ જ ગાડી છે. તો આપણે યાર સામાન હતો ને આવ્યો છે એક હેમલેટ આવ્યું છે કાગળિયું આવ્યું છે ખબર નહીં પણ એમાં અમે લીધા એ જ છે. હવે જો પોરે મોટો ઘર બાજુ જાય પેટ્રોલ નથી એટલે પેટ્રોલ પહેલાં પુરાવાનું છે. અને ગાડી તો શું કહેવાય કેવું છે બાવળિયા ઓટો એજન્સીમાંથી કંઈક લીધું છે. જોઈએ હવે
કેવું હાલે પછી રિવ્યુ આપી. અત્યારે રિવ્યુ આપી નો કે અમે અહીંયા હીરો માંથી જો આ ટીટોડીને બચ્ચા તમે તો કદી જોયા નહીં હોય. જોઈ લો નજીકથી જોઈ લો. જો આ એની માં જો ટીટોડી. તો મિત્રો જુઓ હું ડાયરેક્ટ આવી ગયો વાડીએ. વિછ્યાથી ડાયરેક્ટ જવાનું તું ઘરે પણ આવી ગયો મારા માસીની વાડીએ. આ મારા માસીનો છોકરો છે જો ઈમાર હારે આવ્યો હતો. આ હે આપણું ગામડાનું ગાડું જુઓ. અને ઢોરા છોડોને ઢોરા બદલાવાના એટલે ઢોરા બદલાવા તો આવી ગયા જુઓ. ઢોરા તો તમને દેખાતા હશે. જોઈ લો કેટલા બધા ઢોરા છે. અને બાકી હા થોરીવાળીની મોજો ભાઈ મોજે મોજ. તો આને ગાય કહેવાય. તમને ના ખબર એટલે હું કહી દઉં જો આમે નીણ છે ના હે ઢોરા આપણા બધા. साला ये दुख का खत्म नहीं होता बे. નાના નાના બધુડા જો હા હે વાછડો. હા હે આપણી ઢોરા જો આપણા નાના નાના ઢોરા ને બધુડા 3 હે નાના નાના બધુડા. જોઈ લો હું ચોથો. ના ચોથો નથી હો ભાઈ. હું મસ્તી કરું પણ માનતા નહીં કોઈ. नहीं सालू के यहाँ कुछ तो गड़बड़ है. जरूर कोई ना कोई. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો તમે પણ આવી જાઓ ફટાફટ. આજે પાણીનો બરાબર એક હોય પાણી પી લઈએ ફટાફટ. મિત્રો આપણે જો ગાડી લઈને ઘરે આવી ગયા છીએ. અને જો આપણે એક ગાડી પડી છે આપણી. આ આપણે મારા મામાનો ઈકો. તો ગાડી લઈને આપણે ઘરે આવી ગયા છીએ. તો વધારે ટાઈમ આપણે બગાડતા નથી અને વિડીયોને આપણે આંકડા પૂરો કરીએ. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. પાછા ભૂલતા નહીં. હા બાય બાય. તો આ જો આ ખેડો હે શેરા જેવો. અને શેરો કહેતા હોય ને આ ખેડો શેઠાડીને ભાઈ છે ખેરો. ખેરો ને પણ ખેડો જો આ બાજુ કર મોટું જો ભાગે જો. મિત્રો આને જો કાંટા તને લાગે છે. ફૂલ કાંટા કાંટા વાળો ફેર્યો છે. જો ભાગે જો મોટું દેખાય ને જોઈ લો. નોળ જાય જેવું પણ. तो कैसे हैं आप लोग? એક તો બીજો ક્યાંથી ટપકી પડ્યો કે ખબર જ ન પડી. લાગ્યાનો વરસાદ નથી થતો ને કઈ એનો. તો મિત્રો અમારે વાડીએ તો જો ખેડા રખડતા હોય નકરા. અને તમે મારો વિડીયો અત્યાર સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. તો મિત્રો આને કહેવાય ખડમાકડો. જો આ ગામડામાં ખડમાં રખડતું હોય વાડીએ. તમે આને જોયો હોય છે, ના જોયો હોય તો જોઈ લો ત્યારે. તો ભાગ કરે ન કરું. આ જો વાડીમાં એક પપૈયો છે. અને જો કેવડા મોટા મોટા પપૈયા એવા જોઈ લો તમે ખાલી. તો મિત્રો હું તમને બતાવું. જો આ છે લીંબુ પાડવાનું હથિયાર. જો દેખાય ને. અને વાડીમાં જો નાના નાના ઘણા બધા મહત્વના બેઠા છે વાડીમાં. હવે આ લીંબુને ભેગા કરીને જવા દેવાના આવે હરાજી માટે રાજકોટ.